નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 એકમ 1 વાંદરા ટોળી ભણવાના છીએ. બરાબર. પહેલું તો છે આમાં ચિત્ર નિદર્શન. ચિત્ર તમારે બધાએ જોવાનું છે. તમારી ચોપડીની અંદર જે સંપુટ છે એના પહેલા ફૂટર ઉપર એક ચિત્ર આપેલું છે, એકમ 1 વાંદરા ટોળી. હું પણ તમને ચિત્ર કેલેન્ડરનો આપણે ઉપયોગ કરી અને આ ચિત્ર બધાને બતાવીએ છીએ. તો તમારે તમારી ચોપડીમાં પણ જોવાનું છે. ચોપડી ના હોય તો આપણે આ ચિત્ર કેલેન્ડરમાંથી જવાબ આપવાના છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, ઝાડ ઉપર કેટલા વાંદરા છે? ઝાડની ઉપર કેટલા વાંદરા છે? તમારે આ પહેલું ચિત્ર જોવાનું છે. હેતવીબેન બોલશે ઝાડ ઉપર 2 વાંદરા છે. ઝાડની નીચે કેટલા વાંદરા છે? વિક્રમભાઈ, ઝાડની નીચે 3 વાંદરા છે. સરસ. બીજા કયા કયા પ્રાણીઓ દેખાય છે ચિત્રમાં? બોલો પૃથ્વીભાઈ. ભેંસ છે. પછી બીજા ખિસકોલી છે. રાણાભાઈ, ચલો વિચાર છે. હજુ કોઈને ખબર ના હોય તો ચિત્રને બરાબર જુઓ. પ્રિન્સભાઈ, શું છે? હા, માછલી છે. અનિતાબેન, કાચબો પણ છે. સરસ. તળાવની અંદર શું શું છે? તળાવની અંદર તળાવમાં કોણ કોણ છે? તળાવની અંદર બોલો શાનવીબેન. માછલી છે. કેટલી માછલી છે? 2 માછલી છે. પછી બીજું કોણ છે તળાવમાં? બોલો નિધિબેન. કાચબો પણ છે. તળાવની પાસે કોણ છે? આ તળાવ છે. તળાવની પાસે કોણ છે? રીટાબેન, વાંદરો છે. સરસ. હવે ચિત્રમાં જે ભેંસ દેખાય છે એ ભેંસની ઉપર કોણ બેઠું છે? રાજવીબેન, પક્ષી દેખાય છે. કેટલા પક્ષી બેઠા છે ભેંસ ઉપર? બોલો અનિતાબેન. 2 પક્ષી બેઠા છે. ચિત્રમાં સૌથી ઉપર શું દેખાય છે? ચિત્રની સૌથી ઉપર શું દેખાય છે? કોમલબેન, સૂર્ય દેખાય છે. બીજું કશું? ચિત્ર બરાબર જુઓ. યોગેશભાઈ, વિક્રમભાઈ, ના, તમે ચિત્ર જુઓ. ચિત્રમાં સૌથી ઉપર જો ચિત્રને હજુ બરાબર જુઓ. સૌથી ઉપર શું છે? બોલો સંજયભાઈ. પક્ષીઓ છે. કેટલા પક્ષીઓ છે? 3 પક્ષીઓ છે. ખૂબ સરસ. તો આ રીતે ઉપર, નીચે, અંદર, બહાર આ બધું આપણે ચિત્રના આધારે જોયું. બરાબર. હવે નીચે આપણે ફૂટર 1 લખીશું. ફૂટર 2 ઉપર એક સરસ મજાનું ગીત આપેલું છે. અભિનય ગીત છે. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ.
તો આપણે ગાન કરીએ. આપણી અભિનય ટીમ પણ તૈયાર છે. તૈયાર છો બધા? ઓકે, તો આપણે આ અભિનય ગીતનું ગાન કરીએ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. એક મોટો ભૂરિયો એ તો વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. લીમડા કેરી ખાય લીંબોડી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટી કરતા જૂઠા જૂઠ, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ, છાનો માનો જોયા કરું થઈને છુપાચું. ખૂબ સરસ, મજા આવી ને? સરસ, બેસો. એના પછી ફૂટર 3 ઉપર છે ચિત્ર વાર્તા. એમાં પણ એક સરસ મજાની વાર્તા આપેલી છે. એ વાર્તા સાંભળવી છે તો સાંભળીએ. અદબ વાળી દઈએ બધા. ખૂબ સરસ. એક જંગલમાં એક તળાવ હતું. તેના કિનારે એક મોટું ઝાડ હતું. આ ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓનું ટોળું રહે. વાંદરા આખો દિવસ ઝાડ ઉપર ચડે નીચે ઉતરે. એમના બચ્ચા એમની પાછળ હુપાહૂપ કરતા દોડે. અંધારું થાય તો પણ જપે નહીં. એક દિવસની વાત છે. વાંદરાના બચ્ચાએ તળાવની અંદર કંઈક ચમકતું જોયું. અરે, આ તો મોટું ફળ છે, એને પાણીની બહાર કેવી રીતે કાઢીએ? એક બચ્ચાની યુક્તિથી બધા બચ્ચા એકબીજાની પૂંછડી પકડી લટક્યા અને ફળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. પરંતુ સૌથી ઉપરના બચ્ચાના હાથની પકડ છૂટી જતા બધા બચ્ચા ધડામ કરતા પાણીની અંદર પડ્યા. આ અવાજથી ઝાડ પરના વાંદરા જે સૂતા હતા એ બધા જ વાંદરા જાગી ગયા. પાણીમાં પડેલા બચ્ચા જોઈને બધા ખડખડાટ હસવા લાગ્યા. બોલો, તેઓ કેવી રીતે હસ્યા હશે? હસો બધા. મજા આવી ને? ત્યારબાદ ફૂટર 3 ઉપર એક ચિત્ર વાર્તા આપેલી છે, જેમાં આપણે ચિત્ર જોઈ અને હમણાં જે મેં તમને વાર્તા કહી ને એ જ વાર્તાના ચિત્રો આપેલા છે. તો વિદ્યાર્થીઓ પણ ચિત્રનું નિદર્શન કરી અને વાર્તા રજૂ કરશે. તો અહીંયા અમારી એક ટીમ તૈયાર છે. તૈયાર છો ને બધા? સરસ. તો સૌપ્રથમ પહેલું ચિત્ર જોઈ અને જયમીનભાઈ રજૂ કરશે. જયમીનભાઈ. ખૂબ સરસ.
ચલો ચિત્ર 2. વાંદરાનું ટોળું રહેતું હતું. ચિત્ર જોઈને કહેવાનું છે. બોલો. વાંદરાનું ટોળું રહેતું હતું. એમાં વાંદરા તો કૂદાકૂદ કરતા રહેતા હતા. સાંજ પડે તો જપે નહીં. ખૂબ સરસ. ત્રીજું ચિત્ર. એક દિવસની વાત છે. વાંદરાના બચ્ચા તળાવમાં કંઈક દેખ્યું. ચમકતું. વાંદરાના બચ્ચા કંઈક, અરે આ તો મોટું ફળ છે. આને બહાર કેવી રીતે નીકાળીશ? ખૂબ સરસ. ચોથું ચિત્ર. એક બચ્ચાએ યુક્તિ વિચારી, આપણે બધાની પૂંછડી પકડીને એકબીજાની પૂંછડી પકડીને લટકીએ અને એ વસ્તુ સુધી પહોંચી જઈએ. ખૂબ સરસ. પાંચમું ચિત્ર. બોલો બોલો આર્યનભાઈ. ચિત્ર જુઓ. શું કરે છે બધા પાંચમા ચિત્રમાં? હા તો બોલો, શું શું કરે છે? કઈ રીતે પહોંચે છે? એકબીજાની પૂંછડી પકડી અને બધા વાંદરાઓ એ ફળ છે એને સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ચલો એના પછી છેલ્લું ચિત્ર છે. અંજલિબેન કહેશે. કેમ જાગે છે? પણ શું થાય છે તો જાગે છે? ધડામ દઈને બધા પડી જાય છે. અચાનક એક વાંદરાની પકડ છૂટી જાય છે અને પછી બધા જ વાંદરાઓ ધડામ લઈને ક્યાં પડે છે? હા, તળાવમાં પડે છે. અને આ જોઈ અને જે બીજા સૂતેલા વાંદરા હતા એ વાંદરા પણ જાગી જાય છે અને ખડખડાટ હસવા લાગે છે. ચિત્ર વાર્તા બાદ ફૂટર 4 ઉપર ચિત્ર વાર્તા આપેલી છે અને ચિત્ર વાર્તા આધારિત કેટલીક પ્રશ્નોત્તરી પણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એના તમારે જવાબ આપવાના છે. વાર્તામાં તમને કયું પ્રાણી દેખાય છે? આજે વાર્તા આપણે સાંભળી ને વાંદરાભાઈની, એ વાર્તામાં તમને કયું પ્રાણી દેખાય છે? ચલો કોણ કહેશે? અંજલિબેન. વાંદરાભાઈ. સરસ. વાર્તામાં વાંદરો દેખાય છે. વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા? બોલો શાનવીબેન. પૂરા વાક્યમાં જવાબ આપો. બોલો રાજવીબેન. એમ નહીં, વાંદરાઓ આખો દિવસ ઝાડ ઉપર કૂદાકૂદ કરતા હતા, એમ પૂરા વાક્યમાં હવેથી આપણે જવાબ આપીશું. ત્રીજો પ્રશ્ન છે, તળાવમાં શું દેખાય છે? તળાવમાં શું દેખાય છે? બોલો નિધિબેન. ના, હજુ વિચારો. તમે આખી વાર્તા યાદ કરો. બોલો ચેતનભાઈ. ચાંદા મામા દેખાય છે. ફળ જેવું કંઈક દેખાય છે. બરાબર. તમે વાંદરાની જગ્યા હોય તો તમે શું કરશો? તમે વાંદરાની જગ્યાએ હો તો શું કરશો? ચાલો આનો જવાબ કોણ બોલશે? જો કદાચ તમે વાંદરાભાઈની જગ્યા હોત તો તમે શું કરતા? વાંદરા હોય તો શું કર્યું? એકબીજાની પૂંછડી પકડીને ચાંદાને પકડવાનો પ્રયત્ન કર્યો. તો તમે શું કરતા?
બોલો રીટાબેન, કોણ જવાબ આપે? બોલો જમીતભાઈ. એક એકના પગ છે યાદ કે પહેલાના હાથ પગેથી છૂટી જરા છે એટલે ફાટ જવાનું. તમે એકબીજાના પગ પકડતા, બરાબર? વાંદરા હોય તો એકબીજાની પૂંછડી પકડી, તમે એકબીજાના જયમિતભાઈ એવું કહે છે કે એકબીજાના પગ પકડતા, કદાચ એકબીજાના હાથ પગ પકડીને પણ આ ફળને બહાર કાઢી શક્યા હોત. ખૂબ સરસ. ત્યારબાદની પ્રવૃત્તિ છે વ્યક્તિગત કાર્ય. અહીંયા ચિત્ર આપેલું છે, એ બંને ચિત્રોમાં ઝાડના ઉપર હોય એના ઉપર આપણે ટીક કરીશું. જેમ કે પહેલું ચિત્ર છે તો એમાં ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ આપેલા છે, ઝાડની નીચે પણ છે. તો જે ઉપર છે એ પક્ષી આગળ આપણે ટીક કરવાનું છે. 1, 2 અને 3. આ ચિત્રમાં કેરીઓ છે, ઝાડની ઉપર હોય એ કેરીઓ ઉપર આપણે ટીક કરવાનું છે. ત્યારબાદ ફૂટર 5 ઉપર ઝાડની નીચે હોય તેના ઉપર ટીક કરવાનું છે. તો જે ઝાડની નીચે છે એના ઉપર આપણે ટીક કરીએ છીએ. અહીંયા એક ટેબલ છે, ટેબલની નીચે હોય તેના ઉપર આપણે ટીક કરવાનું છે. તો ટેબલની ઉપર દડો છે, ટેબલની નીચે બેટ અને નાનકડો દડો છે. તો આપણે આ બંને વસ્તુ ઉપર ટીક કરીએ છીએ. આ પ્રવૃત્તિ આપણે જે ફ્લેશ કાર્ડ આપેલા છે, જુદા જુદા ફ્લેશ કાર્ડની મદદથી પણ આ પ્રવૃત્તિ વર્ગમાં આપણે કરાવી શકીએ. જેમ કે અહીંયા હું વિદ્યાર્થીઓને બતાવું છું કે આ ચિત્ર છે, એ ચિત્રમાં ઉપર કયું છે, કયું પક્ષી ઉપર છે? તો અહીંયા આવીને બતાવવાનું છે. આવો નિરાલીબેન, આ ઉપર છે અને નીચે આ નીચે છે. વેરી ગુડ. ચાલો બીજું ચિત્ર છે. બીજા ચિત્રમાં આવશે વિજયભાઈ, તમારે કહેવાનું છે ઉપર નીચેનું શું છે? આ ક્યાં છે? હા, અને આ નીચે. ખૂબ સરસ. ચાલો ત્રીજું ચિત્ર છે ફ્લેશ કાર્ડ. આવશે રાજવીબેન. ચલો કયો ફુગ્ગો ઉપર છે બતાવો ફ્લેશ કાર્ડ જોઈને. આ ઉપર છે અને નીચે આ નીચે છે. સરસ. હવે તમારે આ રીતે આવીને સમજાવવાનું છે, બરાબર? જેમ હું સમજાવું છું એમ કે આ ઉંદર કે આ પક્ષી કે આ વસ્તુ ઉપર છે ને આ વસ્તુ નીચે છે. તો એ રીતે તમારે ચિત્ર જોઈને કહેવાનું છે. તો પહેલાં આવશે જીનલબેન. લો આ કાર્ડ, હવે સમજાવો. હા, આ ઉપર છે અને આ નીચે છે. ખૂબ સરસ. ચલો ત્યાર પછી આવશે પૃથ્વીભાઈ. હા, ત્યાં ઉભા રહો, થોડા પાછા ઉભા રહો અને બતાવો ચિત્ર મને. હા, બતાવો. કયો છોકરો ઉપર છે ને સમજાવો. બોલો. હા, ક્યાં છે? હા તો બોલો. અને પેલો બીજો છોકરો એ નીચે છે. ખૂબ સરસ. તો ઉપર નીચે તમને સમજ છે. ખૂબ સરસ. ચલો હવે આવશે અંજલિબેન, એના પછીનું ફ્લેશ કાર્ડ સમજાવશે. ખૂબ સરસ, ખૂબ સરસ. ત્યાર પછી છે સૌથી ઉપર હોય તે પ્રાણી ઉપર ત્રિકોણ કરવાનું છે. તો અહીંયા ચિત્ર આપેલું જ છે. ચિત્રમાં ઘણા બધા વાંદરા છે. એમાં જે સૌથી ઉપર છે
ત્યાં આપણે ત્રિકોણ કરવાનું છે. બાજુમાં પણ એક ચિત્ર છે. સીડી ઉપર 3 ઉંદર છે. એમાં સૌથી ઉપર જે ઉંદર છે એની બાજુમાં આપણે ત્રિકોણ કરવાનું છે. તો આ રીતે ઉપર નીચે અને સૌથી ઉપર એનો મહાવરો પણ આપણે ફ્લેશ કાર્ડથી કરી શકીએ. અહીંયા હું તમને ફ્લેશ કાર્ડની એ પાછળની બાજુએ એવા ચિત્રો આપેલા છે જે સૌથી ઉપર નીચે સમજાવે છે. તો એક વિદ્યાર્થી આવી અને સૌથી ઉપર હોય એ બતાવશે. ચલો વિક્રમભાઈ આવશે પહેલા. ચલો જે સૌથી ઉપર હોય ઝાડની સૌથી ઉપર એ તમારે બતાવવાનું છે. આ સૌથી ઉપર. ખૂબ સરસ. સૌથી ઉપર છે, સૌથી નીચે. વેરી ગુડ. ચલો નિધિબેન આવશે. આ સૌથી ઉપર. થોડા પાછા જાઓ અને સમજાવો. યસ. આ સૌથી ઉપર. હા, અને આ સૌથી નીચે. ખૂબ સરસ. ચલો ત્યાર પછીનું કાર્ડ છે આપશે પ્રતિકભાઈ. આ ઉપર છે અને નીચે છે. ઉપર નીચે નહીં, સૌથી ઉપર કયું છે બતાવો. હા, અને સૌથી નીચે. હા, એ શું છે? ફુગ્ગો છે. કયો ફુગ્ગો સૌથી ઉપર છે? વાદળી. હા, અને કયો ફુગ્ગો સૌથી નીચે છે? લાલ. ખૂબ સરસ. ત્યારબાદનું કાર્ડ સમજાવશે નીતિનભાઈ. હા, આ સૌથી ઉપર છે, આ સૌથી નીચે છે. ખૂબ સરસ. વાહ, જોરદાર. ત્યાર પછીનું કાર્ડ સમજાવશે જીતેન્દ્રભાઈ. આ સૌથી ઉપર. આ સૌથી નીચે. ખૂબ સરસ. તો આ રીતે હજુ પણ એક કાર્ડ છે. એ કાર્ડ સમજાવવા આવશે કોમલબેન. ફ્લેશ કાર્ડની મદદથી પણ આપણે. સૌથી ઉપર છે, આ સૌથી નીચે. ખૂબ સરસ. સીડી ઉપર 3 ઉંદર છે. સૌથી ઉપરનો ઉંદર તમે બતાવ્યો, સૌથી નીચેનો બતાવ્યો. ખૂબ સરસ. તો આ રીતે સૌથી ઉપર અને સૌથી નીચેનો મહાવરો આપણે કરી શકીએ. ત્યારબાદ છે ફૂટર 5. એના પછીની પ્રવૃત્તિ છે સૌથી નીચેની વસ્તુમાં રંગ પૂરો. વ્યક્તિગત કાર્ય છે. તો તમામ વિદ્યાર્થીઓ ચિત્ર જોઈ અને સૌથી નીચે જો પહેલા 3 માટલા આપેલા છે તો એમાં જે સૌથી નીચે છે એમાં આપણે રંગ પૂરવાનો છે. તો આપણે રંગ પૂર્ણી કરીએ. તો જે સૌથી નીચેની વસ્તુ છે એમાં આપણે રંગ પૂર્ણી કરી. ત્યારબાદ ઘણા બધા બોક્સ આપેલા છે. એ બોક્સમાં સૌથી નીચેનું બોક્સ એમાં આપણે રંગ પૂર્ણી કરીએ. ઓકે. ત્યાર પછી છે નજીક અને દૂર. નજીક અને દૂર. અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રમાં વાંદરાઓ છે. સમૂહ કાર્ય. વાંદરા નદીમાંથી બહાર નીકળીને સવારે જમવાનું શોધવા નીકળ્યા. કૂદતા કૂદતા કેટલાક વાંદરા તળાવની નજીકના જાંબુના ઝાડ ઉપર જાંબુ ખાવા ગયા. તો કેટલાક વાંદરાઓનું ટોળું પર્વતથી દૂર કેળાની વાડીમાં
કેળા ખાવા માટે ગયું. તો આ રીતે ચિત્ર દ્વારા, વાર્તા દ્વારા આપણે નજીક દૂર અને ફ્લેશ કાર્ડના મહાવરા દ્વારા પણ બાળકોને પ્રવૃત્તિ કરાવી શકીએ. અહીંયા શિક્ષક માટે આપેલું છે, ચિત્ર દ્વારા પ્રશ્નો પૂછી નજીક દૂરના સંબંધને સ્પષ્ટ કરવો. ઉદાહરણ, પક્ષીની સૌથી નજીક કયો વાંદરો છે? પક્ષીની સૌથી નજીક કયો વાંદરો છે? ચાલો, કોણ બતાવવા આવશે? આવો દીક્ષિતભાઈ, અહીંયા ચિત્રમાં મને બતાવી દો. હા, ખૂબ સરસ. તળાવની સૌથી દૂર કયો વાંદરો છે? તળાવની સૌથી દૂર હોય એ વાંદરો બતાવવા આવવાનું છે. આવો પ્રિન્સભાઈ. હા, ખૂબ સરસ. તળાવની દૂર છે. આ ઉપરાંત અન્ય ચિત્રો અને વસ્તુઓ તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને નજીક દૂરની સમજ આપવી. જો અહીંયા ચિત્રો છે, વ્યક્તિગત કાર્ય છે, જે તમારે ચોપડીની અંદર, સંપુટની અંદર તમારે જાતે કરવાનું છે. ઝાડની નજીક હોય તેના પર ટીક કરો. તો અહીંયા પહેલું ચિત્ર છે, ઝાડની નજીક હોય એના ઉપર આપણે ટીક કરવાનું છે. તો આ કૂતરો ઝાડની નજીક છે અને આ દૂર છે, તો દૂરમાં કરવાનું નથી. ઝાડની નજીક હોય એના ઉપર આપણે ટીક કરવાનું છે. બીજું ચિત્ર છે ધજા. આ ધજા છે, ધજાથી નજીક હોય તેના પર ટીક કરો. તો આ પહેલી સાયકલ છે, ધજાથી દૂર નજીકનો વ્યક્તિગત મહાવરો. આ ચિત્રમાં ઘરથી દૂર હોય તેના ઉપર ટીક કરવાનું છે. તો આ ઘર છે, ઘરથી કયું વૃક્ષ દૂર છે? તો આ દૂર છે, તો એના ઉપર આપણે ટીક કરીશું. આ ચિત્રમાં બે પક્ષી છે, સૂર્યથી આ નજીક છે અને આ દૂર છે. તો દૂર હોય એના ઉપર આપણે ટીક કરવાનું છે. તો આ રીતે દૂર અને નજીકનો મહાવરો ફ્લેશ કાર્ડની મદદથી પણ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય. તો આપણે પણ મહાવરો કરીએ. ચાલો, એક એક વિદ્યાર્થી ચિત્ર બતાવે અને દૂર નજીક બતાવશે. અનિતાબેન, ખૂબ સરસ. ચિત્ર બતાવો. ખૂબ સરસ. બતાવો, ચિત્ર બતાવો. ચિત્ર બતાવો મને. હા હા, કૂતરો નજીક છે. ખૂબ સરસ. ખૂબ સરસ. કયું ઝાડ નજીક છે બતાવો. નજીક છે અને દૂર કયું છે? હા, વેરી ગુડ. ખૂબ સરસ. તો આ રીતે ફ્લેશ કાર્ડથી આપણે મહાવરો કરી શકીએ. ત્યારબાદ છે ફૂટર 8, જેમાં અંદર બહારની રમત છે. આ મુજબની બીજી પણ અંદર બહારની રમતો છે, જેમ કે નદી પર્વત, દૂધ દહીં, વર્ગની અંદર બહાર રહેલી વસ્તુની શોધ. ફ્લેશ કાર્ડની મદદથી પણ અંદર બહારનો મહાવરો કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, રમત માટે તૈયાર છો? સરસ. આજની રમત છે અંદર બહારની રમત. રમતમાં શું કરવાનું છે? તો અહીંયા હું તમને એક ખંજરી વગાડીશ, તમારે દોડવાનું છે. જ્યારે ખંજરી બહાર થાય ત્યારે હું કહીશ કે વર્તુળની અંદર, તો તમારા બધાએ વર્તુળની અંદર ગોઠવાઈ જવાનું છે. જે બહાર હશે એ બધા આઉટ ગણાશે. તો સમૂહમાં આપણે આ રમત રમાડીએ છીએ. બરાબર? તમારે વર્તુળની અંદર અને બહાર બંને સાઈડ દોડવાનું છે, પણ ધીમે ધીમે, કોઈને વાગે નહીં. દોડતા આપણે ધ્યાન રાખીશું. તો રમત માટે આપણે સૌ જોડાઈશું. હું ખંજરી વગાડું છું. ચલો, તમારે દોડવાનું છે. વર્તુળની અંદર પણ દોડવાનું છે, વર્તુળની બહાર પણ દોડવાનું છે. બહાર
જે વિદ્યાર્થીઓ તરત મેં બહાર કીધું અને અંદર ઊભા છે એ બધા જાતે નીકળી જાય. સંજયભાઈ જે આઉટ થયા છે બહાર નીકળી જ જાય. હા મને ખબર છે, જે આઉટ થયા છે અહીંયા આવીને બેસી જશે. ચલો આગળ. અંદર જે બહાર છે આઉટ. હા જે પાછળથી આવ્યા. ઓકે જે જો જાતે જ જે બહાર હતા એ બધા ફટાફટ બેસી જશે. આ ઝડપની રમત છે, આમ ફટાફટ થઈ જવું જોઈએ. ચલો ફરીથી. હો અંદર પણ દોડવાનું છે, વર્તુળની બહાર પણ દોડવાનું છે. અંદર. હા ખૂબ સરસ. અંદર. ઓકે ખૂબ સરસ. અંદર. અંદર હોય તેના ઉપર ચોકડી કરીએ. તો આ ચિત્ર છે, ગ્લાસ છે, ગ્લાસની બહાર વસ્તુઓ છે, અંદર છે. તો અંદર હોય એના ઉપર આપણે ચોકડી કરવાની છે. અહીંયા કબાટની અંદર હોય એ વસ્તુ ઉપર આપણે ચોકડી કરવાની છે. ત્યારબાદ છે ઘરની બહારની વસ્તુ ઉપર ટીક કરો. તો ઘરની બહારની વસ્તુઓમાં કૂતરો, બેન્ચીસ અને વૃક્ષો છે, તો એના ઉપર ટીક કરીશું. ટોપલીની અંદરના દડા ઉપર ટીક કરો. અંદર જેટલા પણ દડા છે બધા ઉપર આપણે ટીક કરવાનું છે. ખોખાની બહારની વસ્તુઓ ઉપર ટીક કરીએ. તો ખોખાની બહાર જે વસ્તુઓ છે, જે રમકડા, દડો, ગાડી, બતક, આ બધી વસ્તુ ઉપર આપણે ટીક કરીએ છીએ. ત્યારબાદ છે ફૂટર 9. ખૂબ સરસ. ખૂબ સરસ. બતાવો ચિત્ર, બતાવો હવે. હા ખૂબ સરસ. ચિત્ર બતાવો મને. હા હવે કહો. અંદર છે ને આ બહાર છે. ખૂબ સરસ. અંદર છે ને બહાર છે. ખૂબ સરસ. અંદર છે ને બહાર છે. ખૂબ સરસ. અંદર છે ને બહાર છે. સરસ. કોની અંદર છે પણ? હા રેલગાડીની અંદર છે. આ બધા બહાર છે. સરસ. વાહ. પછીની પ્રવૃત્તિ છે આગળ પાછળની સમજ, જે સમૂહ કાર્યમાં કરવાની થાય છે. અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે શિક્ષકે પ્રશ્નોત્તરી કરવાની છે. તો અહીંયા રેલગાડી, પ્રાણીઓની રેલગાડી આપેલી છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોશે. ગાડીમાં સૌથી આગળ કોણ બેઠું છે? બોલો પ્રદીપભાઈ. ગેટુ. યસ, સાચો જવાબ છે. ગાડીમાં સૌથી આગળ ગેટુ બેઠું છે. ગેટાની પાછળ કોણ બેઠું છે? બોલો વિજયભાઈ. ગેટાની પાછળ રીંછ બેઠું છે. ગાડીમાં સૌથી છેલ્લે કોણ બેઠું છે? કયું પ્રાણી છે રોહિતભાઈ? સસલું બેઠું છે. ખૂબ સરસ. ગાડીમાં, રેલગાડીમાં સૌથી છેલ્લે સસલું બેઠું છે. સસલાની આગળ કયું પ્રાણી બેઠું છે? રાજવીબેન, કયું પ્રાણી બેઠું છે? જીરાફ બેઠું છે. ખૂબ સરસ, સાચો જવાબ. તો આ રીતે આગળ
પાછળ, બરાબર. તો એની આપણને સમજ થઈ છે. એના પછીનો વ્યક્તિગત મહાવરો છે જેમાં આપણે ટીક કરવાનું છે ચિત્ર જોઈને. જો આ ચિત્ર વ્યવસ્થિત જોઈએ, બંને પક્ષીઓ ઉડી રહ્યા છે, તો જે પક્ષી આગળ છે એની આગળ આપણે ટીક કરવાનું છે. એ તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા બંને કાચબા જઈ રહ્યા છે, તો બંનેમાં આગળ કયો કાચબો છે? તો જે આગળ હોય એની આગળ આપણે ટીક કરવાનું છે. પછી અહીંયા બંને કૂતરા દોડી રહ્યા છે, તો જે સૌથી આગળ છે એની આગળ આપણે ટીક કરીશું. અહીંયા બંને વાંદરા છે, તો બંનેમાં સૌથી આગળ હોય એના ઉપર આપણે ટીક કરીએ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે પાછળ હોય તેની ઉપર આપણે ટીક કરીશું. બંને માછલી છે, તો આગળ છે, આ પાછળ છે, તો પાછળમાં ટીક કરીએ. આ બંને ઊંટ છે, આ પાછળ ચાલી રહ્યો છે. આ બંને ખિસકોલીઓ છે, એમાં પાછળ છે, તો એના ઉપર ટીક કરીશું. આ ભાઈબંધ છે, રમી રહ્યા છે, તો બંને એમાંથી ભાઈ આગળ છે, આ બેન એની પાછળ છે, તો પાછળ હોય એના ઉપર આપણે ટીક કરવાનું છે. ત્યારબાદ ફૂટર 12 ઉપર સૌથી આગળ હોય તેના ઉપર ટીક નહીં, એના ઉપર ગોળ કરવાનું છે. તો આ ચિત્ર સૌપ્રથમ જોઈશું. ચિત્રમાં ઉંદરો છે, એમાં સૌથી આગળના ઉંદર પર આપણે ગોળ કરવાનું છે. અહીંયા મંકોડા છે, તો સૌથી આગળ જે મંકોડો છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે અહીંયા સૂચના છે સૌથી પાછળ હોય તેના ઉપર ગોળ કર્યો. અહીંયા બકરીઓનું ચિત્ર છે. આ બકરી સૌથી આગળ છે, આ બકરી સૌથી પાછળ છે, તો જે પાછળ છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. અહીંયા ઘણી બધી ગાડીનું ચિત્ર છે. આ ગાડી સૌથી આગળ છે અને આ ગાડી સૌથી પાછળ છે, તો જે પાછળ છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યાર પછીની પ્રવૃત્તિ છે અહીંયા શિક્ષક માટે ઉપર, નીચે, આગળ, પાછળ, અંદર, બહાર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્ર દોરાવો. વિદ્યાર્થીઓ સૂચના સમજી તે મુજબ ચિત્ર દોરે તે જો. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે અને ઉદાહરણ પ્રમાણે આપણે એક ચિત્ર પણ દોરીએ. તો અહીંયા જગ્યા આપેલી છે. આપેલી જગ્યામાં બરાબર વચ્ચે એક ટોપલી દોરો. તો અહીંયા આપણે બરાબર વચ્ચે એક ટોપલી દોરીએ. ઓકે. બીજું વિધાન છે ટોપલીની અંદર સફરજન દોરો. તો ટોપલીની અંદર આપણે ઘણા બધા સફરજન દોરી દઈએ છીએ. ઘણા બધા સફરજન દોરી દીધા છે. ટોપલીની બહાર એક કેરી દોરો. આ ટોપલી છે, એની અંદર સફરજન દોર્યા. હવે એની બહાર એક કેરી આપણે દોરી. ત્યારબાદ સૂચના છે કેરીની પાછળ કેળું દોરો. તો અહીંયા આપણે કેળું દોરીએ છીએ. કેરીની પાછળ કેળું દોરીએ છીએ. ત્યાર પછી કેળાથી દૂર, આ કેળાથી દૂર એક દ્રાક્ષનું ઝુમખું દોરીએ. તો આપણે દ્રાક્ષનું ઝુમખું પણ દોરી દઈએ.
કેળાથી દૂર દ્રાક્ષનું ઝુમખું આપણે દોર્યું. તો આ રીતે આપણે નજીક, દૂર, અંદર, બહાર દ્વારા આપણે આ રીતે ચિત્ર દોરી શકીએ. ફૂટર 13 ઉપર ચિત્રમાં આપણે રંગપૂણી પણ કરી શકીએ. ત્યારબાદ છે છેલ્લી પ્રવૃત્તિ વર્ગીકરણ જોડી કાર્ય. તો વિવિધ રંગ અને આકારની મૂર્ત વસ્તુઓની બે જોડીમાં આપણે વર્ગીકરણ શીખવવાનું છે. જેમ કે બટન, ચાંદલા, મણકા, આવી બધી વસ્તુઓ બાળકો જોડીમાં વર્ગીકરણ કરે. તો એની પ્રવૃત્તિ પણ આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? સરસ. તો સૃષ્ટિબેન અને હેતવીબેન, અહીંયા ઘણી બધી વસ્તુઓ છે. પાસ્તાના પોતરા છે, બટન, મણકા, ટીલડીઓ છે, નાના નાના ગોળ બટન છે. તો આ બધી વસ્તુઓનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સ્ટાર્ટ કરો બંને. ચાલો એક એકની જોડ બનાવો. કોણ ઝડપથી કરે હો જોઈએ. કોણ ઝડપથી વર્ગીકરણ કરી દે હો. સૃષ્ટિબેન સરસ કરી રહ્યા છે. હેતવીબેન થોડી ઝડપ કરો. આ રીતે બેની જોડીમાં વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓને વર્ગીકરણની પ્રવૃત્તિ પણ કરાવી શકાય. ખૂબ સરસ, જોરદાર. ચલો તાળી પાડીશું. તો આ રીતે બીજા વિદ્યાર્થીઓને પણ આપણે વર્ગીકરણ કરાવીશું. વર્ગીકરણ બાદ વિવિધ રંગના અને આકારના ફ્લેશ કાર્ડ તથા જુદું શોધો ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરો. તો જુદું શોધોના ફ્લેશ કાર્ડ આપણે તો બધા વિદ્યાર્થીઓને આપી દીધા છે. હવે તમામ વિદ્યાર્થી આવી અને મને જે જુદું પડે છે ફ્લેશ કાર્ડમાં એ બતાવશે. ચલો રાજવીબેન, બતાવો તમારું કાર્ડ. આ જુદું પડે છે. ખૂબ સરસ. ચલો નિરાલીબેન, વેરી ગુડ. હેતવીબેન બતાવશે. કેમ જુદું પડે છે? અરે વાહ, જોરદાર. અંજલિબેન, કેમ જુદું પડે છે? વાહ. ચેતનભાઈ, જુદું પડે છે. કેમ જુદું પડે છે? હા, ગાય ઘાસ ખાય છે. અંજલિબેન, જીનલબેન, યસ, સરસ. બેસો. જયમિતભાઈ, કેમ જુદું પડે છે? સાધનો છે. સાધનો સંગીતના સાધનો છે અને આ રમતનું સાધન છે દડો.
સરસ. ગાયત્રીબેન સરસ. પૂજાબેન સરસ. આ જુદી પડે વેરી ગુડ, વેરી ગુડ, સરસ. હા, ખૂબ સરસ. રીટાબેન કેમ જુદું પડે છે? શાકમાં આવે છે. હા હા, સરસ. કયું? હા, કેમ જુદું પડે? કારણ કે એ શાકભાજી છે. સરસ, ખૂબ સરસ. હર્ષદભાઈ કેમ? આ નોટ અને નાસિક સિક્કો છે. અરે વાહ, બોલો. આ જુદી પડે હા, સરસ. ચલો, સંખ્યા કેમ જુદી પડે છે? એક આંકડાની એક અંકની સંખ્યા છે. વિક્રમભાઈ આ જુદી પડે છે વેરી ગુડ.